હેલો એવરીવન, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો ઓફ અલપાર્ટ. અને આજે આપણે બે વસ્તુઓની વાત કરવાના છે. અને આજની જે બે વસ્તુઓ છે એ છે પણ ઇન્ટરેસ્ટિંગ, કારણ કે એક છે એ સુપર હીરો પણ એનિમેટેડ, અને એમાં પણ બહુ બ્રુટલ, એટલે કે 18+ વાળી વસ્તુ છે. અને બીજું છે એ છે એકદમ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટેડ માણસો, પણ જે ભારતમાં અને ગુજરાતમાં જ્યાં હું રહું છું, મારી આજુબાજુ આના માટે એન્થુઝિયાસ્ટ લોકો બહુ ઓછા છે. ઓકે, તો બંને એવી વસ્તુઓ છે જે બહુ બધાની નજરમાં નથી આવી, પણ ક્યારેક ને ક્યારેક મેં આની ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક કરી છે. તો પહેલી વાત કરીએ આપણે ઇનવિન્સિબલની. ઇનવિન્સિબલ શો એ એમેઝોન પ્રાઇમ ઉપર આવે છે. અને ઇનવિન્સિબલ એ ઓરિજિનલી એક કોમિક બુક્સમાંથી ઉઠાવેલો શો છે. એટલે કે જે માર્વેલ, ડીસી વગેરે વગેરે આપણે જોઈએ છે, એવી રીતે ઇનવિન્સિબલ કરીને એક શો ચાલી રહ્યો છે, જેની પણ કોમિક્સ આવતી હતી. અને ઘણા બધા લોકો એની કોમિક્સ વાંચી છે, મારા સિવાય. અને એટલા માટે હું આ શો જોઉં છું, કારણ કે આઈ એમ અ સિનેમા લવર એન્ડ નોટ અ કોમિક લવર. એટલા માટે ઇનવિન્સિબલ શોના બંને સિઝન આગળના મેં જોયા હતા. અને આ ત્રીજી સિઝને મને ખરેખર સરપ્રાઈઝ કર્યો. કારણ કે 2023માં જ્યારે આની સેકન્ડ સિઝન આવી હતી, ત્યારે એ લોકોએ સખત પ્રકારના કલાકાંડ કર્યા હતા. અને અમુક એપિસોડ પહેલાં ડ્રોપ કર્યા, પછી વચ્ચે 2 મહિના ગાયબ થઈ ગયા, અને પછી બાકીના 5મો, 6ઠો, 7મો એપિસોડ એ કંઈક ડ્રોપ કર્યા હતા. સો એ પ્રકારના કલાકાંડો આ લોકોના ક્રિએટર્સ કરવામાં બહુ માને છે. પણ આ શોને ફોલો કરવા પાછળનું મારું કારણ પણ બહુ સ્ટ્રોંગ છે, કારણ કે આ એક સુપર હીરો શો છે, જેની અંદર સુપર પાવર્સ હોવી નોર્મલ વ્યક્તિઓ પાસે એ કોમન છે. એટલે કે તમારા ઘરમાં પણ છોકરાઓ હોઈ શકે જેમની પાસે સુપર પાવર્સ આવે, અને તમારી આજુબાજુમાં પણ હોય, અને સમજો કે એ વસ્તુ એકદમ નોર્મલ છે. પણ વસ્તુ આમાં એ છે કે આ શો 18+ છે. એટલે આની અંદર મારામારી અને ખૂન ખરાબો જે રીતે દેખાડવામાં આવે છે, એ તમે બોયઝ લેવલના શો પાસેથી એક્સપેક્ટ કરો કે ભાઈ ઓકે, આ એક ઇન્વિન્સિબલ શો છે જે બોયઝના લેવલનો છે, જેની અંદર એવા પ્રકારના મારામારીના સીન, અને અમુક જે તમે વિચારો ને કે સુપર હીરો, સુપર વિલનની કેટેગરી, એમના ફિલોસોફિકલ પર્સપેક્ટિવ્સ, અને એ લોકો કોઈ કામ કરે છે તો કેમ કરે છે, એ બધી થિયરીઝને ડિસ્કસ કરવાનું એક પ્લેટફોર્મ છે. અને સાથે સાથે એ લાઇટ હાર્ટેડ પણ છે. આની અંદર ફની મુમેન્ટ્સ પણ છે. પણ આનો કોર એ છે કે એક અંડરડોગ, કે જેની ઉપર બહુ બધું કહેવાય ને પ્રેશર હોય. આપણે જો કોઈ ટેકનિકલ ટર્મ્સમાં સમજવાનો પ્રયત્ન કરીએ, સો તમે એક ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, અને એ ઇન્ડસ્ટ્રી કોઈ પણ હોઈ શકે. માની લો કે તમે એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, અને એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઈક વ્યક્તિ છે જે તમારા પિતાશ્રી છે, અને એમનું નામ બહુ વધારે છે, અને એ વ્યક્તિના કામના લીધે તમને હંમેશા જજ કરવામાં આવે. જેમ કે અમિતાભ બચ્ચનના લીધે અભિષેક બચ્ચનને હંમેશા જજ કરવામાં આવ્યા. એ સારામાં સારું કરે તો પપ્પા જેટલું સારું નથી, અને એ ખરાબ કરે તો પપ્પા આટલું સારું કરે છે અને તું આટલું ખરાબ. એટલે એ વ્યક્તિ બંને એક્સ્ટ્રીમમાં જ રમ્યા કરે, ક્યારેય એને પોતાનું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ જજ કરવામાં આવે નહીં. અને એટલે પોતે સ્ટેન્ડ અલોન થઈને બહાર દુનિયામાં પોતાની છાપ કંઈ છોડી શકે નહીં. તો આવા કેરેક્ટર્સ જ્યારે ઓવર પાવર્ડ હોય, આઈ મીન જ્યારે એમની પાસે સુપર પાવર્સ હોય, અને એ પણ એમના બાપ કરતાં બહુ વધારે, જો કે એને અત્યારે નથી ખબર, પણ એવું કંઈક હોય તો એ કેવી દુનિયા હોય. અને એ જ્યારે એના બાપ સામે, જે અત્યારે એની કરતાં એટ 100 લેવલ છે, તમે 10મા લેવલ પર છો, અને તમે તમારા પિતાશ્રીને હરાવવાના છે, તો તમે એને કઈ રીતે હરાવશો? આ બધી ગુથ્થીઓ સુલઝાવવા માટે તમારે એમેઝોન પ્રાઇમ પર, આના પરથી મને રિયલાઇઝ થયું કે દરેક વિડીયોમાં એકવાર તો એમેઝોન પ્રાઇમનું નામ યાદ થાય જ છે. એમેઝોન પ્રાઇમ, વોટ આર યુ ડુઈંગ? પ્લીઝ સ્પોન્સર ધ વિડીયો. ઓકે, જોક્સ અપાર્ટ, પણ એમેઝોન પ્રાઇમ પર તમને આની 3 સિઝન જોવા મળી જશે. આની નાની સ્પિન ઓફ તમને ઈવના કેરેક્ટર પર, જે સિઝન જોશો તમે પહેલી બીજી, તો તમને ખબર પડશે. તો એમાં એક કેરેક્ટર છે, એના પર એક સ્પિન ઓફ પણ તમને એમેઝોન પ્રાઇમ પર જોવા મળી જશે. #નોટ સ્પોન્સર્ડ યેટ. પછી આપણે બીજી વાત કરીએ, તો મારે જેની પર આજે વાત કરી છે, જેની માટે આ વિડીયો બની રહ્યો છે, પબ્લિક ડિમાન્ડ પર આ વિડીયો બની રહ્યો છે, એ વસ્તુની વાત છે, એટલે કે F1. ઓકે, મારા ખ્યાલથી આ અમુક એ કેટેગરીની મૂવીઝ છે, જેમ કે એના નામમાં જ 2 જ અક્ષરનું આ મૂવીનું નામ છે, F1, અને ઇટ સેઝ ઓલ. આને આગળ ડિફાઇન કરવા માટે કંઈ કહેવાની જરૂર જ નથી, કારણ કે F1 રેસિંગ ફોર્મ્યુલા જે પણ છે, એ વસ્તુઓ ખાલી F1 થી ડિનોટ થઈ જાય છે. એ કાર્સ હોય, એની રેસિંગ હોય, એના રેસર્સ હોય, એની કમ્યુનિટી હોય, બધા F1 ના નામથી બધું ઓળખી જાય છે. અને ઘણા બધા ફેન્સ છે દુનિયાની અંદર, ત્યારે તો ચાલે છે. પણ ઇન્ડિયામાં, સ્પેશિયલી ગુજરાતમાં, અને સ્પેશિયલી ભરૂચમાં, આઈ મીન મારી આજુબાજુ, આના ફેન્સ ક્યાં છે મને દૂર દૂર સુધી નથી દેખાતા. હા, એક છે જેને મને કહ્યું હતું, એની માટે જ આ વિડીયો બની રહી છે. સો નાવ યુ નો કે વી મેક વિડીયોઝ ફોર વન ફેન.
ઓકે, તો સબસ્ક્રાઇબ એન્ડ શેર. તો એનું ટ્રેલર 3 દિવસ પહેલા આવી ગયું હતું. મને આના ટ્રેલરની આવવાની ડેટ નથી ખબર, પણ મને આ મૂવી આવવાની એક્સાઇટમેન્ટ બહુ બધી હતી. કારણ કે મેં જ્યારનું સાંભળ્યું હતું કે બ્રેડ પિટ એપલ સ્ટુડિયોઝ સાથે, અને એ પણ ટોપ ગનના ડાયરેક્ટર સાથે મળીને એક F1 મૂવી બનાવી રહ્યા છે, જે ખર્ચા પાણીથી ભરપૂર હશે, જેની અંદર એક્ટિંગની ધમાલ હશે અને એની અંદર સખત રૂપિયો રાખવામાં આવ્યો હશે. એ મૂવી જોવાની મજા તો આવશે. ઓકે, સો F1 એ અમુક એવી વસ્તુઓમાં મારી માટે એવી વસ્તુઓમાં ફોલ આઉટ કરે છે કે જ્યાં મને અમુક વસ્તુઓ ફેસિનેટ કરે છે. મારે એ વસ્તુઓ પર રિસર્ચ કરવી છે, મારે એ વસ્તુ ફોલો કરવી છે, પણ મને એના પ્રોપર પ્લેટફોર્મ્સ કે પ્રોપર એના વે નથી ખબર. જસ્ટ લાઈક અ ફૂટબોલ, કારણ કે મને ફૂટબોલ જોવું ને જાણવું અને એમાં શું હોય ને કેમનું હોય, એટલે આમ નોર્મલ રમવાની વાત બરાબર છે, પણ ઇન્ટરનેશનલ લેવલે કઈ રીતે કયા પ્લેયર્સ કઈ ટીમમાં હોય, બાકી આપણને મેસી રોનાલ્ડોનું જ ખબર હોય, બીજા બધા પ્લેયર્સ કેવી રીતે રમે, એનું શું હોય, અને કેમ આ રેડ ફ્લેગ ને વ્હાઇટ ફ્લેગ ને જે પણ, એટલે બધી ડિટેલ્સ આપણને નથી ખબર. તો એ કેમ નથી ખબર, એ ફોલો કરવાની મારી અમુક વખત ઈચ્છા હોય છે, પણ એ નથી કરી શકતો. અને F1માં પણ એવું જ છે કે મને અમુક હોય કે ભાઈ આ વસ્તુ જીતી રહ્યા છે, આ કારવાળા જીતી રહ્યા છે, આ કંપનીવાળા જીતી રહ્યા છે, આ કલરવાળા જીતી રહ્યા છે, તો આની પાછળને સેલિબ્રેટ કેવી રીતે કરવું, આને ક્યાં જોવું, કેવી રીતે જોવું, આ બધી વસ્તુમાં મને બહુ કન્ફ્યુઝન રહેતું હોય છે. અને એટલા માટે હું આ મૂવી માટે એક્સાઇટેડ હતો કે કદાચ આ મૂવી એ કામ કરી જશે જેનાથી આપણે કોઈક શરૂઆત કરી શકીએ. અને આ કોઈક શરૂઆત કદાચ આ મૂવી ખરેખર કરવામાં સફળ થઈ જશે, કારણ કે આ જોઈને મજા આવે છે. અને એમાં પણ છેલ્લે ટ્રેલરના એન્ડમાં બોલાયેલો એક ડાયલોગ, લિટરલી ગૂઝબમ્પ. જે લોકોએ રિએક્શન નથી જોયું એ લોકોને હાઈલી રેકમેન્ડ કે જઈને રિએક્શન જુઓ. અને એ રેકમેન્ડમાં મેં કહ્યું છે કે ભાઈ મને ગૂઝબમ્પ આવી ગયા છે આ મુમેન્ટ પર, અને એ મુમેન્ટ ખરેખર એવી હતી. અને આના ડાયરેક્ટર ટોપ ગનના છે, એટલે ટોપ ગનની અંદર જે મેજિક એમને ક્રિએટ કર્યો હતો, કદાચ ફરી એકવાર એવો મેજિક આપણે વિટનેસ થિયેટરની અંદર કરી શકીશું. અને એટલા માટે આઈ એમ એક્સાઇટેડ, કારણ કે બ્રેડ પિટની એક્ટિંગથી તો આપણે બધા વાકેફ છે. એમને લિટરલી ઘણા સારા મૂવીઝ આપેલા છે, અને આઈ એમ ફેન ઓફ એમ. ઇટ સેઝ કે હેન્સ ઝિમર હેઝ ગિવન ધ મૂવી સ્કોર. ઓકે, બેકગ્રાઉન્ડ સ્કોર આપવામાં આપણા હેન્સ ઝિમર, જે પોતાની સખત મૂવીઝ માટે બહુ ફેમસ છે, અને એમના આ જ સોંગ્સ બેકગ્રાઉન્ડ સ્કોર્સને સાંભળવા હું IMAX જઈ રહ્યો છું ટૂંક જ સમયમાં. સો આ મૂવી જોવા પાછળના મારા ઘણા બધા રીઝન છે, અને વધતા જ જઈ રહ્યા છે. આનું ટ્રેલર ખરેખર પ્રોમિસિંગ છે, અને આઈ એમ એક્સાઇટેડ ફોર જૂન, કારણ કે જૂન જુલાઈની અંદર બહુ હેવી લાઇનઅપ છે મૂવીઝના. એ સારા મૂવીઝ આપણને જોવા મળવાના છે. સો મળીએ ફરી બીજી જ આવી કોક વાતો કરતી વિડીયોમાં, જેની અંદર હું મૂવીઝ પર વાતો કરું. અને તમે પણ મૂવીઝ પર વાતો કરવા માંગતા હોય તો કમેન્ટ્સની અંદર તમે કહેજો. તમે જો ઇન્વિન્સિબલ જોયું હોય, ઇન્વિન્સિબલ જેવું કંઈક જોયું હોય, F1 જોયું હોય, F1 ફોલો કરતા હોય, તમે કોના ફેન હોય, આ બધું કમેન્ટ્સમાં કહેજો. વીલ હેવ ધ ડિસ્કશન ઓવર ધેર. સો મળીએ ફરી બીજી વિડીયોમાં. ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ, એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ.